તમે સીધા આરામ કરી લો, સુઈ જાઓ તમે પ્રભુ. અરે મારી નાભીની આસપાસ સમુદ્ર મંથન થઈ રહ્યું એવું લાગે છે. અમારે તો પેલા મંથનમાં તો એક વિષ નીકળ્યું, લક્ષ્મીજી નીકળ્યા, પછી અમૃત નીકળ્યું. અમારે શું નીકળવાનું છે? અરે તુચ્છ પકા, મને આટલી પીડા થઈ રહી છે, તું એનો આનંદ લે છે? તુચ્છ પકા, મને નાભીની પીડા કે પગની પીડાની ચિંતા નથી. મને ચિંતા એ વાતની છે કે દેવી યમરાણીનો વિડીયો કોલ આવશે તો હું વાત કેવી રીતે કરીશ? દેવરાજ ઇન્દ્રએ મને યાદ કરી છે. શું કરું? જવું તો પડશે. હે ભગવાન, બચાવી લેજે. હા, જય હો દેવી યમરાણીનો. તુચ્છ પકા, યંત્ર બંધ કરી દીધું છતાં પણ તું હજી દેવી યમરાણીનું નામ કેમ લે છે? અલ્યા પ્રભુ, તમારા ધર્મપત્ની છે અને એમને તો નમન કરવું એ મારું પુણ્ય કમાવું. હા, એ તું એમને વારંવાર યાદ કરી ને અમારી પીડામાં વધારો કરે છે. અરે પ્રભુ, પીડામાં વધારો નહીં કરતો, હું મારું કર્મ કરું છું. એમ? અરે તારું કર્મ કરવામાં તું અમારું મગજ ખરાબ કરે છે. પ્રભુ કેવી વાત કરો છો? દેવી યમરાણીનું નામ લેવું એવું થોડો મારા માટે ગુનો છે? હા, મેં તો નામ લીધું છે એમનું ખાલી. લાખો વર્ષોથી હું એમની સાથે છું અને ક્યારેક ક્યારેક તો એટલો કંટાળી જાઉં છું કે હું યમરાજ હોવા છતાં મને એમ થાય છે કે હું આત્મહત્યા કરી લઉં. અચ્છા પ્રભુ, બોલોમાં ધ્યાન રાખો, આડારું ના ભેડશો, નકર અમને લોચો પડશે. દેવી યમરાણી સાંભળો છે, લોચો પડશે. હું એમની પાસે આવું છું છતાં મારો નથી સાંભળતી. પૃથ્વી લોક પર છું, યમલોકથી એટલો દૂર છું, એ મારું શું સાંભળવાના હતા? અલ્યા ભગવાન, ચૂપ રહ્યો. અલ્યા હમણાં હું નહીં બચાવી શકું. સ્વામી, જો તુચ્છ પકા, કે આટલી બધી વાર દેવીને યાદ કર્યા એટલે મને એમના અવાજનો ભાસ થાય છે. અલ્યા ચૂપ મરો ને, નકર યમરાજ થઈને મરવું પડશે. સ્વામી, થોડી દ્રષ્ટિ આ તરફ કરશો તો સાક્ષાત સ્વરૂપ પણ દેખાશે. નજર આડી કરું, ઊભી કરું, ઊંચી કરું, નીચી કરું, આગળ કરું, પાછળ કરું, ગમે ત્યાં કરું, મારે દેવી યમરાણીના દર્શન કરવા જ નથી. બસ એ દર્શન હંમેશા દુર્લભ જ રહે. અલ્યા ભગવાન, આ નક્કી અમને મોત આવી છે યમરાજની તે. અલ્યા આમ જોવો, સાક્ષાત દેવી યમરાણી આયા છે સ્વર્ગમાં, યમલોકમાંથી. તું કહીશ એટલે હું માની લઈશ કે દેવી યમરાણી અહીંયા સાક્ષાત. બસ અવાજના આખો માખો બધું ખેંચાઈ ગયું ને. ઉઠો ઉઠો ઉઠો. દેવી આ પૂરેપૂરા ઉઠી ગયા લાગે છે. પ્રભુ, પ્રભુ, દેવી આવો, એ જોયા પ્રભુ, એ જોયા એટલે જ મોત્યા મરી ગયા. બધા મોત્યા મરી ગયા. મારું માનતા નતા. ચૂપ મરો, ચૂપ મરો, તને મંડાઈ જતા. કેમ પ્રભુની વાણી આટલી વિચલિત થઈ ગઈ છે? શું ધ્યાન રાખો છો તમે? ક્ષમા દેવી, હું આ ગામનો નથી. દેવી, એ તો અમે આ પૃથ્વી લોકના તુચ્છ પકા સાથે રહીને થોડા મજાકિયા શબ્દોમાં વાત કરી રહ્યા હતા. બસ. તમને મારા નામથી આપત્તિ છે? ના ના, તમને મારી વાણીથી પણ આપત્તિ છે. ના દેવી. ના ના, આપણે આટલા વર્ષોથી, લાખો કરોડો વર્ષોથી સાથે રહીએ છીએ તો તમે મારાથી ત્રસ્ત થઈ ગયા છો? હા દેવી. ના 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 દેવી, ના દેવી, ના દેવી. હા, આ તુચ્છ મનુષ્ય તમને સમજાવે છે કે તમારી વાણીને વિરામ આપો, છતાં તમે તમારી વાણીને વિરામ આપ્યા વગર આને ધમકાવો છો. કેમ? છે ને, હવે તો આનો દંડ મળીને જ રહેશે. હું 1 વર્ષ માટે મારી માતૃશ્રીને યમલોકમાં રહેવા બોલાવીશ. નહીં દેવી, સાસુ માને નહીં, સાસુ માને આમંત્રિત ન કરશો. ક્ષમા, ક્ષમા દેવી, ક્ષમા. દેવી, એ બધું છોડો, પણ તમે એકાએક યમરાણીના સ્વરૂપમાં પૃથ્વીલોક પર તાત્કાલિક કેમ આવ્યા? તમારા કારણે. મારા કારણે? હા, કારણ કે વચને બંધાવીને 1 મહિના માટે તમે આ પૃથ્વી લોક પર આવ્યા છો.
હા પણ તમને એ વાતનું જ્ઞાત છે. મને જ્ઞાત છે પણ દેવરાજ ઇન્દ્રને જ્ઞાત નથી. એટલે એટલે કે તમારા વગર જન્મ મૃત્યુના બધા જ કાર્યો સ્થગિત થયેલા છે. પણ એ કાર્ય અમે તમને સોંપ્યું છે ને. મને સોંપ્યું છે પણ એ દેવરાજ ઇન્દ્રને મંજૂર નથી. કેમ? કારણ કે તમે દેવરાજ ઇન્દ્રની આજ્ઞા વગર અહીંયા આવ્યા છો. અલ્યા એનો તો કાયમનો કકડાટ છે. એટલે ઇન્દ્રદેવ ભગવાન નાની નાની વાતમાં રહી જાય. તમે તેમનો કોઈ પત્ની છો તો એમને પૂછીને આવવાનું કે પ્રભુ હું અહીં જાઉં છું. એટલે તમને તાત્કાલિક ધોરણે ઇન્દ્રદેવે સ્વર્ગલોકમાં બોલાવ્યા છે. નહીં નહીં દેવી, અત્યારે હું એટલું દૂર આવી શકું એમ નથી. કેમ? નહીં, એવી તમે ખોટી ધારણાઓ ન ધારશો. આ તો અમને તુચ્છ પકાના ગામનું એક શ્વાન કરડ્યું છે અને તેના કારણે અમને પગમાં ખૂબ ઈજા થઈ છે, ખૂબ પીડા થાય છે અને અમને વૈદ્યરાજે 7 શૂળ અમને નાભી ફરતે ભોંકી છે. એની પણ અત્યંત પીડા થાય છે. યમરાજને શ્વાન કરડ્યો? એ શ્વાનને ખબર નહોતી કે હું યમરાજ છું. તો તમને પણ ક્યાં ખબર છે કે તમે યમરાજ છો? બધું આ તુચ્છ પકાના કારણે થયું છે. મારા કારણે તમારા વારે કરી વિડીયો કોલમાં બધું બતાવું છે. હા, ભૂષણ પહેરે છે, વસ્ત્ર એ પહેર્યા છે. મેં ના નથી પાડી. આમાં જેવા કપડાં પહેરો તો કૂતરા ના કઈડે. લડી લો. બૈરું તમારું મનના વચ્ચે નાખશો ભાઈ. મારા બૈરા વચ્ચે તમે આવો છો, તમે લડો બે પતિ. હવે સ્વર્ગલોક માટે પ્રયાણ કરીશું. નહીં 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 દેવી, અત્યારે હું સ્વર્ગલોક નહીં આવી શકું. જુઓ મને શ્વાન કરડ્યું છે. 7 શૂળ નાભી ફરતે ભોંકાયા છે. એની અત્યંત પીડા છે. આ હાલતમાં હું સ્વર્ગલોક કેવી રીતે આવું અને આવીને પણ ઇન્દ્રદેવને શું ઉત્તર આપું? મારી પાસે કોઈ સાબિતી નથી. આ બધું આ તુચ્છ પકાને કારણે થયું છે. એ ભગવાન તમને 2 જણ પગે લાગો ભાઈ. તમારી ઉપરની જે વાત છે ને એમાં મને નીચે ના નાખશો. એ બધી મેટર તમારી ઉપરની છે, સ્વર્ગલોકની છે. હું તો પૃથ્વીલોકનો છું. મારે શું લેવા દેવામાં? મારો કોઈ વાંક છે આમાં? તમારે પૂછવું તું ને, ઇન્દ્રદેવને પૂછીને આવતું ને. મને શી ખબર કે તમારા બધો વહીવટ છે. અમે શું બધું મોદી સાહેબને પૂછીને કરીએ છીએ? તમારા ઉપર પૂછવું જોઈએ યાર, તમારા સાહેબને. એ હું કઈ ના જાણું. તમને લીધા વગર હું સ્વર્ગલોકમાં જાઉં અને ઇન્દ્રદેવ મને પ્રશ્ન કરે કે યમદેવ ક્યાં છે, તો હું એમને શું ઉત્તર આપું? તો હું પણ આવીને શું ઉત્તર આપું? તો પ્રભુ હું એક ઉત્તર આપું. અરે તો બોલતા કેમ નથી? બોલો ને, બોલો. આ બધું થયું કોના કારણે? આ તુચ્છ પકાના કારણે. તો સ્વર્ગમાં આને લઈ લો. ઇન્દ્રદેવને ઉત્તર આ આપશે, આપણે નહીં આપવું. હા, આપણી વાતની સાબિતી માટે આ તુચ્છ પક્કો ઉપર આવશે આપણી સાથે. જોયું ચિત્રગુપ્ત? તુચ્છ પક્કો ભાગી ગયો. પ્રભુ ક્યાંય ભાગ્યો નથી. નીચે જુઓ. પ્રભુ, પૃથ્વીલોકમાં ફેંટ પકડવી એ પાપ છે. હા, તુચ્છ પકા, આ બધું જ તારા પાપે થયું છે. એટલે તું અમારી સાથે સ્વર્ગલોક આવીશ અને ઇન્દ્રદેવને ઉત્તર આપીશ અને સાબિતી આપીશ. ઓહો, મેં તો કશું ખાધું નહીં, મેં કશું પીધું નહીં અને બિલ મારે ચૂકવવાનું. ઓહો, શરત તમારે મારી જોડે મારવી છે. પાપ તમારે નહીં કરવાનું. તમારે બધું સાબિત કરી બતાવવું છે કે અમે પૃથ્વીલોક પર રહીએ પાપ ના કરીએ. આમાં મારો કોઈ વાંક જ નથી. ઇન્દ્રદેવને પૂછવાનું કોણ ભૂલી ગયા? આજ્ઞા લેવા કોણ ના જ્યું? તમે ના જ્યા. હું મારે થોડી આજ્ઞા લેવાના આવતું હતું. મારા ઇન્દ્રદેવ ભગવાનને કઈ લેવા દેવા નહીં. હું તો તુચ્છ મનુષ્ય છું પૃથ્વીલોકનો. એટલે ભાઈ અમારે જ્યાં રજા લેવાની હોય છે ને, અમે અમારા ઘેર બાપાને પૂછી લઈએ છીએ, ઘેર બૈરાને પૂછીને બહાર જઈએ છીએ. અમારે કઈ લોચો નહીં પડતો. તો તમારે પહેલાં પૂછીને નીકળવું હતું ને. આમાં તમે મારો વાંકલો છો. તુચ્છ પકાન લઈ લો ઉપર, બધી સાબિતી. આ બહુ વચ્ચે બધું ચણા મમરા બધું ભભરાવે છે. હા, જો ભગવાન હું ચોખ્ખું કહી દઉં, ન્યાય કરો દેવી, તમે ન્યાય કરો. આમાં મારો કોઈ વાંક નહીં. હું ઉપર આવીને શું કરું? મંજીરા વગર ખોટા ઉપર આવીને? એ હું કઈ ના જાણું, પણ સ્વામી તમને લીધા વગર હું સ્વર્ગલોકમાં નહીં જાઉં. બસ. એટલે હગું બૈરું તો કે હું કઈ ના જાણું. એટલે એ કઈ વચ્ચે નહીં પડવા માંગતો, હું શું લે વધારાનો વચ્ચે પડું? એ ભાઈ મારે કામ નહીં ભાઈ, મારે આવું નહીં ભાઈ. તમે તમારું બધું લડી લો ભાઈ, જે હોય કેસ. મારે આમાં વચ્ચે ના નાખશો. એ તુચ્છ પકા, જો હજુ તમે મને તુચ્છ પકા કહો છો. એટલે કે ખાલી પકા. એક મિનિટ. અમારા પૃથ્વીલોકનો નિયમ છે, કુણીએ ગોળ ચોટાડે. આમ અહીંથી ગોળ ના ખવાય. આ ખોટું માખણ ના મારશે હો, મને ખબર પડે છે. ના, આ સત્ય વચન છે. તું મારી પીડા સમજુ છું બાપા. 7 ઇન્જેક્શન મુકાઈ દીધા છે, પાટો બંધા છે, કાલ ડ્રેસિંગ કરવાની છે, દવા કરાઈશ બાપા. અરે આ પીડા નહીં, મારી આ સ્વર્ગલોક વાળી પીડા સમજ. તું મૃત્યુ પામ્યો, તું ઉપર આવ્યો ને તારા કહેવાથી મેં તને 1 મહિનો વધુ જીવનદાન આપ્યું. તારી સાથે શરતમાં બંધાયો,
પાપ ન કરવાનું પુણ્ય કરવાની વાતમાં હું શરતે બંધાઈ અને તારા કહેવાથી હું યમરાજ થઈને નીચે આવ્યો. મેં તારી આવડી મોટી વાત માની ને તું મનુષ્ય તને મારી આવડી નાની વાત માની. મારા માટે ઉપર સ્વર્ગમાં મફત જવા મળે છે. પણ મફતમાં ત્યાં આવીને મારું તો કાચલું નીકળી જવાનું ને. વાત કરો તો એક કામ કરો, હું મારા બૈરાને લઈ લો જોડે. તારા બાપના બગીચામાં નથી જવાનું. જો 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 દેવી જો જો બોલે છે બાપના બગીચા. ક્ષમા 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 અમારી વાણીને જરા અમે વિરામ આપીએ છીએ. ક્ષમા ક્ષમા. મારો કહેવાનો અર્થ એવો હતો કે આપણે ફરવા નથી જવાનું કે તારી પત્નીને પણ સાથે લઈ જવાયા. આ તો આપણે ઉપર જઈને નાની વાત કરીને પાછા આવી જવાનું છે. હા, મને બધી ખબર છે. ઉપર મને લઈ જાઓ એ તો મોટા દેવ કહેવાય, ઇન્દ્રદેવ. તો કદાચ ત્યાં જાય અને ગુસ્સો કરે અને આ બધું જાણે અને મારો વાંક દેખાય અને મને બારીને ભસ્મ કરી નાખે તો એ તને બળીને ભસ્મ નહીં કરે એનું હું તને વચન આપું છું. બસ. અને ભસ્મ કરશે તો હું તને જીવિત કરી દઈશ. દેવી હમણાં આ વચન પાડશે ને? વચન છે, ચણા મમરા નહીં. હા હા, તમે મને જીવિત કરી નાખો એ બધી વાત સાચી છે, પણ એમ નહીં. આ તો મોટા કહેવાય ભગવાન દેવરાજ ઇન્દ્ર. તો કદાચ એ ગુસ્સો કરે અને એમ કહે કે તમે મને આજ્ઞા વગર આ વચન આપ્યું છે, નહીં ચાલે, તમે તમારો યમલોક હાચવો અને આ તુષ મનુષ્યને એના કર્મ પ્રમાણે સજા આપી દો, તો પછી અમારું બાકીનું જીવન વચન શું, પાપ પુણ્ય ને એ બધું મારું ચાલતું જતું રહે. મેં કેટલી મહેનતથી તમને મનાયા છે, બાટલી ઉતાર્યા છે. ના ના, એવું કંઈ નહીં થાય. હું તને બીજું વચન આપું છું કે હું મારા બાકીના દિવસો પૂરા કરવા પૃથ્વી પર પાછો આવીશ. બસ. આઈશ એમ? હા, તો મને એવું લાગે તમે અહીંયા 10-15 દિવસ રહ્યા છો ને, અમારું ખાધું ને, તમે અમારા જેવા જુઠ્ઠા થઈ જશો, મતલબી થઈ જશો. તમે તમારા સ્વાર્થ માટે મને ઉપર લઈ જાવ છો. મને ખબર છે ઉપર જઈને તમે બદલાઈ જાઓ તો હું તો નાનો માણસ છું, હું તમારું શું ઉખાડી લઉં? મારે નહીં આવું ભયા. ના ના, સિસ્ટમ જ બંધ કરો, કેન્સલ કરો, મારે નહીં આવું. પ્રભુ આ તો પૃથ્વીલોકનો માણસ છે, સીધી આકડીએ ગીની નીકળે, એના માટે ઓગળી ટેરી કરવી પડશે. ઉઠાવે ને. હા, તમારી વાત સાચી છે. આ માણસને એની ભાષામાં જ જવાબ આપવો પડશે અને ઉઠાવવો જ પડશે. અરે હું તને પકડીશ, નથી કોઈ કામ. હું છું યમ.